சிக்கி தவிக்கிது மால டம் டம் மஞ்சள டம் டம் மாத்து அடிக்க மங்கள டம் டம் ஓல டம் டம் ஒதுக்கு டம் டம் ஓங்கி பத்திக்கும் புத்திக டம் டம் மால டம் டம் மஞ்சள டம் டம் மாத்து அடிக்க மங்கள டம் டம் ஓல டம் டம் ஒதுக்கு டம் டம் ஓங்கி பத்திக்கும் புத்திக டம் டம். સ્ટોપ! બંધ કરો આ બધું. શું થયું? શું થયું? અરે, શું આપણે રોજે રોજ આ કાકા થઈએ જ કરવાના છે? ઓ વાહ, સાચી વાત છે. શું રોજે રોજ આજ કરવાનું છે? તો તારે શું કરવું છે? કોક નવું, મજા આવે એવું. નવું? મજા આવે એવું? એવું તો શું વળી? નાટક કરીએ? હા, નાટક કરીએ, મજા આવશે. હેડો ને. પણ આ નાટક આપણે કરીશું શેના વિશે? અલ્યા, આપણે બધા તો ગુજરાતીઓ છીએ, તો પછી ગુજરાત વિશે નાટક કરીએ તો કેવી મજા આવી જાય. હા, સાચી વાત છે. ચાલો મિત્રો, ગુજરાત વિશે પ્લે કરીએ. ગુજરાત વિશે બોલો બધા, જય જય કરવી. ગુજરાત આપણું, ગુજરાત આખું ગુજરાત. આહા મારા ભાઈ, ગુજરાત એટલે ગુજરાત. આહા, આ વલસાડના તિથલના દરિયા કિનારાના આ સૌંદર્યને આંખોમાં ભરી અને સુરત તરફ તમે આગળ વધો એટલે મોજ મજાને ખાણી પીણી સુરતી લાલા સેલાણી વળી ઊંધિયું પોક અને ઘારીની ઉજવણી કરતા કરતા પહોંચી જાઓ ગાયકવાડી રાજ વડોદરામાં. ત્યાંનો જો તમને ચેવડો ચાખવા મળી જાય ને હારોહાર ભાખર વળી મળી જાય, આહાહા મારા ભાઈ, ટેસડો પડી જાય. આખા અમેરિકન ઇકોનોમીને પોતાના ગજવામાં નાખી દેનારા પટેલના પટેલ અને બાપના બાપ એવા મારા સરદાર પટેલ. અને ઈનો ખેડા જિલ્લો જેવો તમે વટો એટલે કુત્તે પે જબ સસાયા બાદશાહને મજરા નગર બસાયા એવું મારું અમદાવાદ. શું થયું? આગળ હવે કઈ બાજુ જઈએ? આ બાજુ કે આ બાજુ? હે મારી ગુર્જર ધરામાં કોક દી હે જી તું ભૂલો રે પડ ભગવાન. હે તું થા મારો મહેમાન. હે જી તો તને તારું સ્વર્ગ ભૂલાવ હો શામળિયા. તો હાલો. અરે એમાં શું વિચારવાનું? આ બાજુ જતા મારા એક કચ્છી કવિ મિત્રએ મને કહ્યું છે કે પાંજો કચડો બારે માસ. અને ઈ કચરો વટાવીને તમે હેઠા ઉતરી આવો તો તમને આ બાજુ જઈને આ બાજુ જો તો તમને દેખાય દેખાય મારી ફ્રી ફાયર ની નોટિફિકેશન દેખાય. બે તારી જાતો, આ આપણા ગુજરાતના પ્લેમાં તારું ફ્રી ફાયર ક્યાંથી આવ્યું હે? એ તો મને યાદ આવી ગઈ ફ્રી ફાયર ની નોટિફિકેશન. આ બાજુ જો, સોમનાથ ભગવાનની ધજા હવામાં કેવી થાતી હોય હે, ફર 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 ફર. અરે તમે નહીં, આ ધજા ફરે છે. ફરવાનું બંધ કરો. આ તમારા ફરવામાં ને ફરવામાં આપણે પોરબંદર આવી પહોંચ્યા. પોરબંદરના પાણીની તો હું વાત કરું મારા બાપ. મુઠ્ઠી પર હાડકાનો મારો ગાંધી બાપુ. ચપટીક મીઠું લઈને દાંડીમાં તો એવી દાંડી ફેરવી કે અંગ્રેજોના 150 વર્ષના રાજની તો પથારી ફેરવી નાખી. એવું મારું ગુજરાત, હો નરસિંહનું ગુજરાત. અરે મારા નર્મદનું ગુજરાત. એવા મારા મેઘાણીનું ગુજરાત. એવું છે મારું રંગીલું ગુજરાત. ગુજરાતના ગીત સંગીત અને લોક સંગીતની તો હું વાત કરું મારા બાપ. આહાહાહા. અને જો ઘરો ઘરોમાં લગ્ન પ્રસંગ હોય તો તેમાં ગવાતા લગ્ન ગીતો અને ફટાણાની તો શું વાત જ કરું. બોલાવો રે બોલાવો, બોલાવો રે બોલાવો.
કાકી ગઈ છે પાડો ધોવા રે હે પાડે માર્યું પાટું રે ભાંગી ગયું એનું ઠાઠું રે અરે હટાણા ગાયને તો કેવી મોજ પડી ગઈ. અરે એ મોજની તો તું હું વાત કરે. આ બાજુ ચૈતર મહિનાનો તડકો હોય ને વૈશાખી વાયરા વાતા હોય, આ મામે મોર આવ્યા હોય ને આ બાજુ કોયલના ટંકા સંભળાતા હોય. એવામાં ગામની ગોરી કાખમાં ગળો નાખીને પાણી ભરવા પાદરે નીકળી હોય અને એના રૂમઝૂમ ઝાંઝરનો અવાજ સાંભળી કોઈ છેલ છગાડાના મનમાં આ ગીત તો મોરે મોરે ને મોરે જ હોય મારા બાપ. હે તને જાતા જોઈ પનઘટની વાટે મારું મન મોહી ગયું. હે તને જાતા જોઈ પનઘટની વાટે મારું મન મોહી ગયું. હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે મારું મન મોહી ગયું. મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું. હે તને જોઈ છેલ છોગાડો આવ કે તો આ ગોરી તો એનો જવાબ વાળે વાળે ને વાળે જ હો મારા બાપ. અને ઈ પણ આપણા ગામડાની ગોરી. કંઠે રૂપનો આલરડું ને આંખે મદનો વાર, ઘૂંઘટમાં જોગનની જ્વાળા ઝાંઝરનો ઝણકાર, લાંબો છેડો છાયલનો ને ગજરો ભારો ભાર, લટક મટકતી ચાલ ચાલતી જુઓ ગુર્જરી નાર, અરે ભાઈ જુઓ ગુર્જરી નાર, અરે ભાઈ જુઓ ગુર્જરી નાર. ગુર્જરી નારના જો ગુજરાતના હોવાની આટલી ખુમારી હોય ને તો ગુજરાતના મર્દોએ કઈ ગાંજા જાય એમ નથી હો. આ જોઈ લ્યો ભાયડા ને ભડાકા. झूम झूम छलकाती छाती એને કીધો ગુજરાતી રંગ રંગ દુનિયા રંગાતી જેનાથી એ ગુજરાત એ હાલો ત્યારે વહેતો રહેતો વેણ મહાન દુનિયાની સથવારે પણ જો એમાં લાગ મળે તો સૌને પાછળ પાડે એક જ પહોંચે ઊંચે ભેગો બીજાને પણ તારતો મહેનતથી પરવારે તો એ જોર જલસા મારતો ઝૂમ ઝૂમ છલકાતી છાતી એને કીધો ગુજરાતી રંગ રંગ દુનિયા રંગાતી જેનાથી એ ગુજરાતી લાંબો ડગલો મચો વાકડી શિર પાઘડી રાતી બોલ બોલ તો તોડી તોડી ચાલ છબીલો ગુજરાતી તન છોટું પણ મન મોટું છે ખમીર વાંચી જાતી ભલે લાગતો ભોળો પણ હું ચાલ છબીલો ગુજરાતી જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત જ્યાં જ્યાં બોલાતી આપણી ગુજરાતી ત્યાં ત્યાં ગુર્જરીની મોહલા અને ગુજરાતના તહેવારોની તો શું વાત કરું, એક જાય ને બીજો આવે. આ દિવાળીમાં દીવડાના પ્રકાશથી આખું એ ગામ કેવું ઝગમગ ઝગમગ થઈ જાય છે. એ પતે એટલે કાયપો છે એવી મારી ઉત્તરાયણ. રંગબેરંગી પતંગોથી આકાશ છવાઈ જાય છે. ગોરીએ તો ફિરકી પકડી હોય ને આખા ગગનમાં કાયપો છે ની બૂમો સંભળાતી હોય. અને પછી રંગોથી ભરેલો રંગબેરંગી તહેવાર એટલે આપણી હોળી. અને ત્યારબાદ માં અંબાને યાદ કરાઈને જીવનમાં શક્તિ અને થનગનાટ પુરવતો તહેવાર એટલે આપણી નવરાત્રી. એ હાલો ને એક ગરબો ગાઈએ. હાલો હાલો આહા. આવી જાઓ આવી જાઓ. ભાઈ ભાઈ એ દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે. એણે મુને માયા લગાડી મારા વાલા
એણે મને માયા લગાડી રે. જોયું ને, આવું છે મારું ગુજરાત ને આવા છીએ અમે ગુજરાતી. અરે અરે અરે, કા ભૂલું, આપણે તો હવ ગુજરાતી. અમે તો છેલ છબીલા ગુજરાતી. છેલ છબીલા ગુજરાતી. તો પછી હવ ગુજરાતીઓના જય જય કરવી. ગુજરાત, આપણું ગુજરાત, આખું ગુજરાત. આહા મારા ભાઈ, ગુજરાત એટલે ગુજરાત.